સંપમાં ધૂળ કચરો જીવજંતુઓ સહિતની ચીજવસ્તુઓ ભળીને પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી હોય નગરજનોને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સતાવી રહી છે। ડભોઈ નગરમાં રંગુપવન સરદારબાગ ખાતે નગરપાલિકા સંચાલિત ડભોઈ નગરની 15 ઉપરાંત સોસાયટીના 2000 જેટલા નગરવાસીઓને પાણી પૂરો પાડતો સંપ છેલ્લા કેટલાય સમયથી ઉપરના સ્લેબ સહિતનો ભાગ તૂટી જવાથી બિસ્માર હાલતમાં છે, જેના પરિણામે ખુલ્લા સંપમાં કચરો, ધૂળ સહિત જીવજંતુનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના વિવિધ વિસ્તારના લોકોને રોજિંદાપણે નગરપાલિકા દ્વારા આ જ સંપનું પાણી ફાળવવામાં આવતું હોય હાલ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી નગરજનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે। નગરપાલિકા તંત્ર દ્વારા બિસ્માર સંપની બાજુમાં જ નવા સંપનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ તે કાર્યરત થતાં હજુ પણ કેટલોક સમય નીકળે તેમ છે। ત્યારે હાલ કાર્યરત આ ખુલ્લા સંપમાંથી નગરજનોને ફાળવવામાં આવતા પાણીના પરિણામે રોગચાળો ફેલાય તે પહેલા ખુલ્લા સંપની સાફ સફાઈ સહિત સંપને નેટ કે પ્લાસ્ટિક દ્વારા ઢાંકવામાં આવે તેવો સૂર નગરજનોમાં ઉઠવા પામ્યો છે।